હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારો ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ ધોરણ 8નો પ્રકરણ 6 બકોર પટેલનો કારેલા પ્રયોગ જેનો પ્રકાર છે હાસ્ય કથા અને તેના લેખક છે હરિપ્રસાદ વ્યાસ. તેમના કોઈ પણ પાઠના લેખક અને તેનો પ્રકાર ખાસ કરીને યાદ રાખવો, કેમ કે તે હંમેશા પરીક્ષામાં આઈએમપી તરીકે પૂછાઈ શકે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ વિકલ્પ. પહેલું છે કે બકોર પટેલનો કારેલા પ્રયોગ પાઠના લેખક કોણ હતા? તો કે હરિપ્રસાદ વ્યાસ. બીજું છે કે બકોર પટેલનો કારેલા પ્રયોગ પાઠનો પ્રકાર કયો છે? તો કે હાસ્ય કથા. ચોપાનિયામાં કારેલા વિશે શું લખેલું હતું? તો કે કારેલા ખૂબ ખાવા તેનાથી ફાયદો થાય છે. કારેલા જેવું ઓષડ બીજું એકેય નહીં. નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો. તો કે કારેલા જ ઉત્તમ ઓષડ છે. પાંચમું છે કે બકોર પટેલ પહેલા કારેલા કેમ નહોતા ખાતા? તો કે તે કડવા લાગતા હતા. ખુશાલ ડોશીને બકોર પટેલે શું હુકમ કર્યો હતો? તો કે બીજા શાક લાવવા, પણ કારેલા કદી નહીં. બકોર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા, કારણ કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને. આઠમું છે લખાણ વાંચીને બકોર પટેલના મનમાં શું થયું? તો આમાં ઓપ્શન છે એ અને બી બંને. તો એ છે આજ સુધી આ ફાયદાની વાતની ખબર ન હતી, અને બીજું છે કારેલા ખાવાનું શરૂ કરવું જોઈએ. નવમું છે પટેલે પરબડિયામાં શું વાંચ્યું? તો કે ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના હતા. દસમું છે શકરી પટલાણીએ ગોપાળદાસ માટે શું બનાવવાનું વિચાર્યું? તો કે શ્રીખંડ, બાસુંદી, બરફી અને દૂધપાક. શકરી પટલાણીએ મહેમાન વિશે શું કહ્યું? તો કે મહેમાનને રીતસર જમાડવા પડે. 12મું છે ગળપણનું મારણ કડવાશ એટલે? તો કે કડવાશ ગળપણનો ઈલાજ છે. હવે મને નખમાંય રોગ રહ્યો નથી, એટલે શરીર તદ્દન નિરોગી હોવું. 14મું છે આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા એટલે? તો કે અતિશય કરેલા ખાઈ ખાઈને તેઓ કંટાળી ગયા ને ભાગ્યા. એ પછી છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા બકોર પટેલના ઘરે અઠવાડિયા માટે ખાલી જગ્યા રહેવા આવ્યા હતા. તો કે ગોપાલદાસ. ગોપાલદાસને ખાલી જગ્યાનો ભારે શોખ હતો. તો કે મીઠાઈનો. પટેલે ગોપાળદાસને ગળપણનું ખાલી જગ્યા શરૂ કરવાનું કહ્યું. તો કે મારણ. ગોપાળદાસને લાગ્યું કે આ બકોર પટેલની નવી ખાલી જગ્યા હશે. ધૂન. ગોપાળદાસે ખાલી જગ્યા ભોજન કદી ખાધેલું નહીં. કડવું. બીજા દિવસે ખુશાલ ડોશી ખાલી જગ્યા લઈને આવ્યા. કારેલા. ગોપાળદાસના હાથમાં પટેલે ખાલી જગ્યા રસ આપ્યો. લીમડાનો. પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે કે બકોર પટેલ અને શકરી પટલાણી મુખ્યત્વે વિજ્ઞાન કથાઓના પાત્રો છે. તો કે ખોટું. બીજું, બકોર પટેલને પહેલેથી જ કારેલા ખૂબ જ ભાવતા હતા. તો કે ખોટું. પટેલ તો સવાર સાંજ બંને વાર કારેલાનું શાક ખાય. તો કે સાચું. બકોર પટેલે ગોપાળદાસને કારેલા જ ખવડાવવાનું નક્કી કર્યું. તો કે સાચું. ગોપાળદાસે તીખી, તમતમતી અને મસાલેદાર વસ્તુ ખાવી ગમતી. તો કે ખોટું. ગુડી પડવાને દિવસે લીમડાનો રસ પીવાનો મહિમા છે. તો કે સાચું. બકોર પટેલના આગ્રહથી ગોપાળદાસે લીમડાનો રસ પીધો હતો. તો કે ખોટું. ગોપાળદાસે કલકત્તાથી મહેમાન આવવાનું બહાનું બનાવ્યું હતું. તો કે સાચું. એ પછી છે પ્રશ્ન 4 યોગ્ય જોડકા જોડો.
આમાં અ અને બ બે કોષ્ટક આપ્યા છે અને ત્રીજા કોષ્ટકમાં છે જેમાં તમારે આન્સર એટલે કે ઉત્તર ભરવાના છે. જે આમાં ABCD જે આપેલા છે એ અહીંયા ભરવાના છે. તો પહેલું છે બકોર પટેલ, તો એની સામે શું છે તો કે કારેલા લટ્ટુ. ગોપાળદાસ તો કે રોજ મિષ્ટાન જોઈએ. એ રીતે તમારે અહીંયા પહેલાની સામે શું જવાબ આવે, બીજાની સામે શું જવાબ આવે, એ રીતના તમે આમાંથી જોઈને કોષ્ટક પૂર્ણ કરી શકો છો. હવે આપણે આગળ વધીએ કે પ્રશ્ન નંબર 5 છે કે નીચેની ઘટનાઓને વાર્તાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો જ્યાં હાસ્ય કથા છે એ હાસ્ય કથા પ્રમાણે તમારે પાઠ વાંચી અને કયું આમાં પહેલું કઈ લાઈન બીજા નંબરે, કઈ લાઈન ત્રીજા નંબરે આવે એ લાઈન તમારે યોગ્ય વાર્તા ક્રમ પ્રમાણે અહીંયા નંબર આપવાના છે. બાકી તમે અહીં વાંચી અને પૂર્ણ કરી શકો છો અથવા તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યો કોણ બોલે છે અથવા બોલતું હશે પાઠના આધારે લખો. તો પહેલું છે કે કોનો કાગળ છે, તો એ કોણ બોલે છે તો કે શકરી પટલાણી. બીજું છે પૂનાથી ગોપાળદાસનો, તો કોણ બોલે છે બકોર પટેલ. ત્રીજું છે ગોપાળદાસને રોજ મીઠાઈ ખવડાવવી પડશે, તો કે શકરી પટલાણી. ગળપણથી જ તબિયત બગડે છે, કોણ બોલે છે તો કે બકોર પટેલ. કારેલા પ્રયોગ એ વળી કેવો હોય, કોણ બોલે છે ગોપાળદાસ. પછી છે કે બકોર પટેલ શાનું શરબત છે, કોણ બોલે છે ગોપાળદાસ. ના ભાઈ સાહેબ એ તો મારાથી નહીં પીવાય, કોણ બોલે છે ગોપાળદાસ. ગોપાળદાસ જમીને જજો ને, કોણ બોલે છે બકોર પટેલ. સારું સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે, કોણ બોલે છે શકરી પટલાણી. એ પછી છે કે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું છે કે બકોર પટેલને ત્યાં ક્યાંથી અને કોનો કાગળ આવ્યો, તો કે બકોર પટેલને ત્યાં પૂનાથી ગોપાળદાસનો કાગળ આવ્યો. બીજું, ગોપાળદાસ બકોર પટેલના ઘરે ક્યારે આવ્યા, તો કે ગોપાળદાસ બકોર પટેલના ઘરે બરાબર નક્કી કરેલા દિવસે જ આવ્યા. પટેલે ગોપાળદાસને પહેલો સવાલ શું પૂછ્યો, પટેલે ગોપાળદાસને પહેલો સવાલ પૂછ્યો, દાસભાઈ હમણાંનું તમે વજન કરાવેલું. પટેલે ગોપાળદાસને શું શું સમજાવવાનું વિચાર્યું. પટેલે ગોપાળદાસને કારેલા પ્રયોગના ફાયદા, ગળપણ ખાવાના ગેરફાયદા, કડવી વસ્તુઓના ફાયદા વગેરે સમજાવવાનું વિચાર્યું. પ્રશ્ન નંબર 5 કે ગોપાળદાસને કઈ કઈ મીઠાઈઓ ભાવતી હતી, તો કે ગોપાળદાસને શ્રીખંડ, બાસુંદી, બરફી, સૂતરફેણી, દૂધપાક, ધારી, મગસ, મોહનથાળ વગેરે મીઠાઈઓ ભાવતી હતી. ગોપાળદાસને સાંજે જમવામાં શું મળ્યું, તો કે ગોપાળદાસને સાંજે જમવામાં પૂરી અને કારેલાનું શાક મળ્યું. પ્રશ્ન નંબર 7 કે લીમડાના રસ વિશે બકોર પટેલ શું કહ્યું. લીમડાના રસ વિશે બકોર પટેલે કહ્યું કે લીમડાના રસથી ભૂખ ઉઘડે, શરદી મટે, ગેસ થાય નહીં, પિત્તને કાયે, તાવ તર્યો દૂર ભાગે, એ અમૃત સમાન છે. 8મું, બકોર પટેલના ઘરેથી ભાગવા માટે ગોપાળદાસે કયું બહાનું કાઢ્યું. બકોર પટેલના ઘરેથી ભાગવા માટે ગોપાળદાસે બહાનું કાઢ્યું કે એમને ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે. પ્રશ્ન નંબર 9, અંતે ગોપાળદાસ ભાગ્યા પછી શકરી પટલાણીએ પટેલને શું કહ્યું. ગોપાળદાસ ભાગ્યા પછી શકરી પટલાણીએ પટેલને કહ્યું, સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે, આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા. પ્રશ્ન નંબર 8 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2 થી 3 વાક્યોમાં લખો. તો પહેલો પ્રશ્ન છે કે બકોર પટેલે ચોપાનિયામાં વાંચેલા કારેલાના ફાયદા જણાવો. તો કે બકોર પટેલે ચોપાનિયામાં વાંચેલા કારેલાના ફાયદા. કારેલાથી બીમારી આવતી અટકે છે, ખાધેલું હજમ થઈ જાય છે, ભૂખ લાગે છે અને તાવ તર્યો આવતો નથી,
કારેલા જેવું ઓશડ બીજું એકેય નથી. બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી અને કેમ? બકોર પટેલને એ વાતની નવાઈ લાગી કે કારેલામાં આટલા બધા ગુણ હશે, કારણ કે તેમને ખ્યાલ નહોતો કે કારેલા આટલા ફાયદાકારક હોઈ શકે છે. તેમને મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાના વાતની ખબર જ પડી નહીં. ત્રીજું છે કે ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું અને કેમ? ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું શકરી પટલાણીએ કહ્યું, કારણ કે ગોપાળદાસ મીઠાઈના ખૂબ શોખીન હતા. ભોજનમાં મીઠાઈ વગર તેમને ચાલે એમ ન હતું. ચોથો પ્રશ્ન કે ગોપાળદાસનો દાળ ખાવાનો અનુભવ કેવો રહ્યો? તો કે ગોપાળદાસે રોટલી દાળમાં બોળીને ડબુચો માર્યો, દાળનો સબડકો માર્યો, પણ દાળ કડવી કડવી, વળી મેથીના 4-5 દાણા મોંમાં આવી ગયા અને બધો સ્વાદ બગડ્યો. શું જોઈને ગોપાળદાસ ભડક્યા અને કેમ? બીજા દહાડેય ખુશાલ ડોસી કારેલા ઉપાડી લાવ્યા. કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા, કારણ કે તેઓ તો મીઠાઈના શોખીન. તેમને કારેલા બિલકુલ ભાવતા ન હતા. વહેલા વિદાય થતાં ગોપાળદાસે શું કર્યું અને કેમ? ગોપાળદાસે વહેલા વિદાય થવા માટે બહાનું બનાવ્યું કે કલકત્તાથી મહેમાન આવવાના છે અને તેઓ ભૂલી ગયા હતા. આ બહાનું તેમણે એટલા માટે બનાવ્યું કારણ કે તેઓ બકોર પટેલના કારેલા પ્રયોગથી કંટાળી ગયા હતા અને તેમને ત્યાં કારેલાનું ભોજન ભાવતું ન હતું. પ્રશ્ન નંબર 9 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું છે કે બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા? તો કે એકવાર બકોર પટેલે ચોપાનિયામાં કારેલાના વખાણ વાંચ્યા. તેમને નવાઈ લાગી કે કારેલામાં આટલા બધા ગુણ હશે, એટલે તેમણે કારેલા મંગાવ્યા અને ખાધા. કોણ જાણે કેમ તેમને તે દિવસે કારેલા બહુ ભાવ્યા. પછી તો તેમણે રોજ કારેલા મંગાવ્યા અને ખાધા. એમને એમ પટેલનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા લટ્ટુ બની ગયા. પ્રશ્ન નંબર 2 કે ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ અને કેમ? જમવાના સમયે ભાણામાં પીરસાયેલી વાનગીઓ જોઈ ગોપાળદાસની આંખો પહોળી થઈ ગઈ, કેમ કે થાળીમાં કારેલાનું શાક અને મેથીનું અથાણું, રીંગણું અને મેથીની ભાજીનું શાક, કારેલાના રવૈયા, દાળમાં કારેલા અને મેથી જોયા. વધારામાં રોટલી અને ભાત જ હતા. ગોપાળદાસને સારી મીઠાઈઓ જ ભાવતી હતી. આવું ભોજન તેમણે કદી ખાધેલું નહીં. પ્રશ્ન નંબર 3 વાર્તાના આધારે બકોર પટેલના પાત્ર વિશે 5 થી 6 વાક્ય લખો. બકોર પટેલ હરિપ્રસાદ વ્યાસ દ્વારા રચિત એક રમૂજી પાત્ર છે. તેઓ એક વિચિત્ર સ્વભાવના વ્યક્તિ છે, જેમણે અચાનક કારેલા ખાવાનો શોખ જાગે છે અને તેઓ કારેલા લટ્ટુ બની જાય છે. તેઓ જિદ્દી સ્વભાવના છે, તેથી મહેમાનને પણ કારેલા ખવડાવવાનો આગ્રહ રાખે છે. તેઓ પોતાના વિચારો અને માન્યતાઓમાં મક્કમ હોય છે, પછી ભલે તે વિચાર વિચિત્ર કે અસામાન્ય હોય. બકોર પટેલનો કારેલા પ્રયોગ વાર્તામાં હાસ્ય અને રમૂજીનું સર્જન કરે છે. પ્રશ્ન નંબર 4 કે ગોપાળદાસ બકોર પટેલના ઘરે આવીને કેવી રીતે ફસાઈ જાય છે અને તેમાંથી તે કેવી રીતે બહાર નીકળે છે તેનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો કે ગોપાળદાસ મીઠાઈના શોખીન હોવાથી જ્યારે તેઓ બકોર પટેલને ત્યાં જાય છે ત્યારે પટેલ તેમને જાતજાતની મીઠાઈઓ ખવડાવે છે, પરંતુ આ વખતે તેમણે પરિસ્થિતિ અલગ હોય છે. પટેલે કારેલા ખાવાનો પ્રયોગ શરૂ કર્યો હોવાથી તેઓ ગોપાળદાસને પણ કારેલા ખવડાવવાનો આગ્રહ રાખે છે. ગોપાળદાસને કારેલા પસંદ ન હોવાથી અને મીઠાઈ ખાવાની ટેવ હોવાથી તેઓ ફસાઈ જાય છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ગોપાળદાસ બહાનું બનાવે છે કે તેમના ઘરે કલકત્તાથી મહેમાન આવવાના છે અને તેઓ ભૂલી ગયા હતા.
આમ તેઓ કારેલા ખાવામાંથી બચવા માટે ખોટું બહાનું બનાવીને ત્યાંથી નીકળી જાય છે. પ્રશ્ન નંબર 10 કે નીચેના પ્રશ્નોમાં માંગ્યા મુજબ ઉત્તરો લખો. તો પહેલો છે કે પાછળ ખાનું શબ્દ લાગતો હોય તેવા શબ્દો અને અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. તો કે પાછળ ખાનું આવતા હોય તેવા શબ્દો અને તેનો અર્થ લખી તેનું વાક્ય બનાવવાનું છે. તો આપણે ઉદાહરણ જોઈએ. તો અહીંયા છે દીવાનખાનું. તો આ શબ્દમાં પાછળ ખાનું આવ્યું. તો આનો અર્થ થાય છે કે મુલાકાત માટેનો ખાસ ઓરડો એટલે કે દીવાનખાનું. અને તેનો વાક્ય પ્રયોગ છે કે તેમના દીવાનખાનામાં ગાંધીજીની છબી હતી. આ રીતે તેમને શબ્દમાં ખાનું, તે શબ્દનો અર્થ અને તેનો વાક્ય પ્રયોગ કરેલો છે. આ જ રીતે તમે બાકીના શબ્દો આમાંથી જોઈને લખી શકો છો. આ જ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો. તો આપણે અહીંયા ઉદાહરણ જોઈએ કે ગળપણ અને ફળપણ. તો તેનું વાક્ય છે કે ગળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ. આ રીતે તમારે બાકીના શબ્દો લખવાના છે. જો તમે આમાં જોઈને પણ લખી શકો છો. હવે છે પ્રશ્ન નંબર 3 કે ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો. તો ઉદાહરણ આપણે જોઈએ કે સવાર અને સાંજ. તો તેનું વાક્ય છે કે પંખીઓ સવારે ઉડે છે અને સાંજે માળામાં પાછા આવી જાય છે. આ રીતે બંને શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય પ્રયોગ કરવાનો છે. તો આ રીતે તમે આ પ્રશ્ન પણ તમે આમાંથી જોઈને લખી શકો છો. એ પછી છે પ્રશ્ન નંબર 4 કે આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો આમાં જે વાક્યો આપેલા છે એ જ વાક્યના જેવા અર્થ થતો હોય એના જેવો જ અર્થ થતો હોય તે પાઠમાંથી આપણે શોધીને લખવાનો છે. જે તમે પાઠ વાંચ્યો છે તે આ વાક્ય મુજબ આમાં લખવાનું છે. તો આપણે પેલું એક ઉદાહરણ જોઈએ. પેલું છે ખવાયેલું પચી જાય છે. તો તે પાઠનું વાક્ય છે કે ખાધેલું હજમ થઈ જાય છે. આ જ રીતે બીજું છે કે હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા અને તેનું પાઠમાંથી વાક્ય છે કે ને તેઓ જાણે કારેલા લડ્ડુ બની ગયા. આ રીતે તમે આ પ્રશ્નનો જવાબ છે તે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો અથવા તમે પાઠ વાંચી અને આ વાક્યના ઉત્તરો પણ તમે તમારી રીતે લખી શકો છો. એના પછીનો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબના વાક્યો અને તેનો અર્થ લખો. તો તેનું ઉદાહરણ છે વાક્ય છે કે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે. તો તેનો અર્થ થાય છે કે આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય. આ રીતે તમારે વાક્યો અને તેનો અર્થ લખવાનો છે. પેલું વાક્ય છે કે આટલી બધી વાતો તે કોણ કરતું હશે. તો તેનો અર્થ છે કે આટલી બધી વાતો કોઈ કરતું નહીં હોય. આ જ રીતે તમારે આ આખો પ્રશ્ન છે તે આમાંથી જોઈ અને લખવાનો છે. આ કાઇન્ડલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી નથી જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આઈએમપી પર તમારે જોડી શકાતું નથી પણ આ તમારે એક વખત વાંચીને કરી શકો છો. એ પછી છે પ્રશ્ન નંબર 6 કે વાક્ય વાંચો અને લાગુ પડતા પાત્રનું નામ લખો. તો પેલું છે કે કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નથી. કોણ બોલે છે કે તો કે બકોર પટેલ. આ જ રીતના આ વાક્યો છે તે તમે પાઠ વાંચ્યો હશે તો તમને ખબર હશે કે આ વાક્ય કોણ બોલે છે અથવા આ વાક્ય કયા પાત્રને લાગુ પડે છે. એ રીતે તમારે આ કોષ્ટક તમારે પાઠ વાંચીને અથવા તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. એના પછી છે મોસ્ટ આઈએમપી જે આપણે સમાનાર્થી શબ્દો છે જે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે છે તે આપણે આમાં જોઈએ. તો પેલો સમાનાર્થી શબ્દ છે ભૂખ તો કે ક્ષુધા, હુકુમ તો કે આજ્ઞા અને ફરમાન, મીઠાઈ તો કે મિષ્ટાન, મહેમાન તો કે અતિથિ અને પરોણો, ઓષધ તો કે ઔષધ અને દવા, અઠવાડિયું તો કે સપ્તાહ, બજાર તો કે મંડી અને હાટ,
સાવધ તો કે સાવધાન, કડવાશ તો કે કટુતા, મુરબ્બી તો કે વડીલ, નરમાશ તો કે નરમપણું, અમૃત તો કે સુધા. એ પછીનો પ્રશ્ન છે કે વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો આપણે પહેલો પ્રશ્ન છે વારંવાર તો કે ક્યારેક, નરમાશ તો કે કડવાઈ, ફિકર તો કે બેફિકરાઈ, અમૃત તો કે વિષ, ફાયદો તો કે ગેરફાયદો, મૂરખ તો કે શાણું, સાવધ તો કે અસાવધ, કડવાશ તો કે મીઠાશ, નુકસાન તો કે નફો, શુકન તો કે અપશુકન. એના પછી છે જોડણી. પ્રશ્ન નંબર 13 માં છે જોડણી, તે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. એના પછી છે પ્રશ્ન નંબર 14, નીચેના શબ્દોનો શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો. આ પણ તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે, જે તમારે 1 થી 2 માર્ક્સમાં હોઈ શકે છે. તો આપણે પહેલું જોઈએ. પહેલું છે એમાં શબ્દો છે ઓસડ, ટપાલ, કડવાશ, મીઠાઈ, ફિકર અને ફિકર. તો તેનો જવાબમાં છે આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ. તો પહેલા આમાં આપણે કોઈ પણ શબ્દ સ્વર અને વ્યંજન પ્રમાણે ગોઠવવાના છે. તો પહેલા આપણે સ્વર જોઈશું અને પછી વ્યંજન. એટલે કે જે શબ્દની શરૂઆત સ્વરથી, શરૂઆતનો શબ્દ જો સ્વર હોય તો તે પહેલા અને પછી વ્યંજન આવતા હોય તો એ તેની પાછળ ક્રમશઃ આવે છે. તો આપણે જોઈએ. પહેલું છે ઓસડ, પછી કડવાશ, એના પછી ટપાલ, ફિકર અને મીઠાઈ. બીજું છે મૂર્ખું, મેથી, મિષ્ટાન, મહેમાન અને મોહનથાળ. તો આને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ. તો તેનો જવાબ છે મહેમાન, મિષ્ટાન, મૂર્ખો, મેથી અને મોહનથાળ. આમાં તમે જોયું કે બધાય શબ્દો મ થી જ શરૂ થાય છે. તો આમાં તમારે આની માત્રા જોવાની રહેશે કે આમાં મ, એના પછી ઈની માત્રા, એના પછી ઉની માત્રા, પછી એની માત્રા અને પછી ઓની માત્રા. તો જ્યારે તમારે શબ્દ એક સમાન હોય, એક જેવા હોય, એટલે કે એક જ શબ્દ હોય, ત્યારે તમારે આમાં તેની માત્રા જોઈને લખવાની રહેશે. કે તમારે એમાં કોઈ માત્રા ન હોય તો પહેલા, અને માત્રા હોય તો કઈ માત્રા પહેલા આવે એ પ્રમાણે માત્રા જોઈ અને લખવાનું છે. એ પછીનો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 15 છે કે નીચે આપેલા શબ્દોના ધ્વનિઓ, સ્વર અને વ્યંજન છૂટા પાડીને લખો. તો આપેલા શબ્દોમાં સ્વર અને વ્યંજન આવતા હોય તે આપણે છૂટા પાડીને લખવાના છે. એટલે કે આપણે વ્યાકરણ પ્રમાણે સંધિ છૂટી પાડવાની છે. તો આપણે પહેલું જોઈએ કારેલા. તો કે ક પ્લસ આ પ્લસ ર પ્લસ એ પ્લસ લ પ્લસ આ. તો આમાં શબ્દ એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડીને લખેલું છે. આ જ રીતે તમારે આગળના શબ્દોને સ્વર અને વ્યંજનમાં છૂટા પાડીને લખવાના છે. એટલે કે સંધિઓ છૂટી પાડવાની છે, જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. એના પછી છે પ્રશ્ન નંબર 16. નીચે આપેલા ધ્વનિઓ જોડીને શબ્દો બનાવીને લખો. તો આમાં જે સ્વર અને વ્યંજન છૂટા પાડેલા છે તેને આપણે શબ્દોમાં લખવાના છે. એટલે કે આમાં સંધિ જોડીને લખવાની છે, જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. એ પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 17 કે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. તો પેલું છે 2-5 પાનાનું પતાકડું. તો કે ચોપાનિયા. કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર. તો કે કારેલા લટ્ટુ. શક સંવંતથી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે ગુડી પડવો. પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ. તો કે સબડકો. દર ત્રીજે દિવસે આવતો એકાંતરિયો તાવ એટલે કે તાવતરિયો. ઉલટી થવાનો ઉછાળો એટલે કે ઉબકો. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આને તમારી તૈયારી કરી લેવી. એના પછીનો છે કે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે લટ્ટુ બનવું. તો તેનો અર્થ છે ખૂબ આસક્ત બની જવું. વાક્ય છે કે બકોર પટેલ કારેલા પાછળ લટ્ટુ બની ગયા. બીજું છે નખમાય રોગ ન રહેવો, તદ્દન નિરોગી થઈ જવું. વાક્ય છે કારેલા ખાઈ ખાઈને બકોર પટેલના નખમાય રોગ રહ્યો નથી. પછી છે વાજતે ગાજતે માંડવે આવવું. અર્થ થાય છે કે જાહેર રીતે બહાર આવવું.
તેનું વાક્ય છે બકોર પટેલની નવી ધૂન વાંચતે ગાજતે માંડવે આવશે. ચોથી છે આંખો પહોળી થઈ જવી, ખૂબ આશ્ચર્ય થવું. વાક્ય છે કારેલાના અનેક ફાયદા વિશે જાણી બકોર પટેલની આંખો પહોળી થઈ ગઈ. પાંચમું મોંમાં પાણી આવી જવું, તેનો અર્થ છે ખાવાની ખૂબ તીવ્ર ઈચ્છા થવી. વાક્ય આઈસ્ક્રીમનું નામ સાંભળીને બાળકોના મોંમાં પાણી આવી ગયું. મોં દિવેલ પીધા જેવું થઈ જવું, અર્થ થાય છે ખૂબ નિરાશ કે ઉદાસ થઈ જવું. તેનું વાક્ય છે ગોપાળદાસનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોને અ બ વિભાગમાં યોગ્ય રીતે જોડવાનો છે. આમાં અ વિભાગ છે, અ વિભાગમાં કર્તરી વાક્ય અને બ વિભાગમાં કર્મણી વાક્ય આપેલું છે. તો કર્તરી છે કે લોકોએ ગઢ ચણ્યો, તેને આપણે કર્મણીમાં રૂપાંતર કરતા આમાંથી કયો આવશે? તો કે લોકો વડે ગઢ ચણાયો. કર્તરી એટલે કે કર્તરી અને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે અને જે જવાબ તેની સાચો જવાબ હોય તે અહીંયા લખવાનું છે, જે તમે આમાંથી જોઈને લખી શકો છો. એના પછીનો 20મો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યોને કર્તરીમાંથી કર્મણીમાં રૂપાંતર કરો. તો આમાં પહેલું વાક્ય છે કે મહેશે ગીત ગાયું, તો એનું કર્તરી એટલે કે કાર્ય છે, જે એને ગીત ગાયું એને આપણે કર્મણીમાં રૂપાંતર કરીએ તો કે મહેશ દ્વારા ગીત ગવાયું. બીજું છે અલકાએ ચોપડી વાંચી, તો એને કર્તા તરીકે કર્તરી વાક્યમાં છે, જેને આપણે કર્મણીમાં રૂપાંતર કરતા થાય છે કે અલકા દ્વારા ચોપડી વંચાય. આ રીતે તમારે બધા વાક્યો કર્તરીમાંથી કર્મણીમાં રૂપાંતર કરીને લખવાના છે. બાકી તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. એના પછીનો પ્રશ્ન છે 21મો કે નીચે આપેલા વાક્યોને ભાવે પ્રયોગમાં ફેરવીને લખો. તો આપણે ભાવનો પ્રયોગ કરીને તેનો ભાવ ફેરવવાનો છે. તો પહેલું છે કે છોકરો રમે છે, તો કે છોકરાથી રમાય છે. પ્રવીણા વાંચે છે, તો કે પ્રવીણાથી વંચાય છે. હું ખાઈશ, મારાથી ખવાશે. રશ્મિ ઝડપથી દોડે છે, તો કે રશ્મિથી ઝડપથી દોડાય છે. દાદાએ દર્શન કર્યા, તો કે દાદાથી દર્શન થયા. અમે જમીએ છીએ, અમારાથી જમાય છે. આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી નથી. આ તમને પૂછાતા જ પ્રશ્નમાં પૂછાઈ શકે છે, જે 1 થી 2 માર્કના હોઈ શકે છે. હવે છે પ્રશ્ન નંબર 22 કે તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાંથી જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો. તો આ ફકરો આમાં આપેલા છે અને એ ફકરાને માંથી ફેરફાર કરીને તમારે અહીંયા લખવાનું છે. તો આપણે પહેલા ફકરો જોઈ લઈએ. પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો. તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા, ખાધા. કોણ જાણે કેમ આજે તેમને બહુ ભાવ્યા. બીજે દહાડે મંગાવ્યા, ખૂબ ખાધા. એમને એમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા. તો આ ફકરાને આપણે આમાં ફેરવીને એનામાં ફેરફાર કરીને ફરી લખીએ. તો કે એનો જવાબ છે પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરીએ. તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા, ખાધા. પણ કોણ જાણે આજે મને બહુ ભાવ્યા. બીજે દહાડે મંગાવ્યા, ખૂબ ખાધા. એમ ને એમ મારો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને હું જાણે કારેલા લટ્ટુ બની ગયો. મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો. આમાં જે છે એ લેખક પ્રત્યે હતું, તેમાં મારો અનુભવ એટલે કે મારો શબ્દ અથવા હું નાખી અને આ ફકરાને માં ફેરફાર કર્યો છે.
હવે છે પ્રશ્ન નંબર 23 કે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય પોથીમાં આપેલા ફકરો આજે સમગ્રથી સંભાળી લઈશ, વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો આ પ્રશ્નનો પહેલો ફકરો આપણે પાઠ્યપુસ્તકમાંથી વાંચવાનો છે અને પછી આપણે આ પ્રશ્નનો જવાબ દેવાના છે. તો આપણે પહેલા તેના વિકલ્પો જોઈ લઈએ. તો પહેલું છે કે રસોડામાં કેટલા શાકભાજી હતા? તો કે 10 જાતના. રસોડામાં છેલ્લે કોણ ગયું હશે? તો કે ભાવના. કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? તો કે ભારતી. એના નીચે છે કે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો અને ખોટું વિધાન સુધારીને લખો. તો કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો. તો કે ખોટું. તો કે સાચું વાક્ય શું છે? તો કે કોકિલાએ કહ્યું કે મને કોબીજનો સંભારો બહુ ભાવે છે. બીજું છે કે રંજન રીંગણાનો સ્વાદ ઓળો બનાવશે. તો કે ખોટું. તો કે રંજનને રીંગણાનો ઓળો બહુ ભાવે પણ બનાવતા ન આવડે. ત્રીજું છે કે મીનળે પંચકૂટિયું શાક બનાવવાનો સુઝાવ આપ્યો. તો કે સાચું. આ વાક્ય સાચું છે, તેથી અહીંયા સુધારવાની જરૂર નથી. ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું. તો કે ખોટું. તો કે ભાવના અને સાક્ષીએ ભોજન પીરસવાનું કામ કર્યું. એના પછીનો પ્રશ્ન છે કે ભાવના અને સાક્ષીએ કયું કામ કર્યું હશે? તો કે ભાવના અને સાક્ષીએ રસોઈ પીરસવાનું, વાસણ સાફ કરવાનું વગેરે કામ કર્યું હશે. ભારતીએ સાનું શાક બનાવ્યું હશે? ભારતીએ પંચકૂટિયું શાક બનાવ્યું હશે. બીજી શાકભાજી જોતા મીનળે શું સૂચન કર્યું? બીજી શાકભાજી જોતા મીનળે મિક્સ સબ્જી બનાવવાનું સૂચન કર્યું. આ જ રીતે જો તમારે અમારા આગળના વિડીયો સૌ પ્રથમ જોતા હોય તો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો.